નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જે છે જોઈશું મનોભારના ઉદ્ગમ સ્થાન. આપેલા જે છે મનોભાર અંગેનો એક આપણે મોડેલ જોયું હતું, બરાબર. લેજારસે આપેલું મોડેલ. તો એમાં જે છે એ આપણે જોયું હતું કે મનોભાર જે છે એ મનોભારકો દ્વારા ઉત્પન્ન થાય. મનોભાર ઉત્પન્ન કરતા જે બાહ્ય વૈવિધ્યપૂર્ણ જે આંતરિક અને બાહ્ય જે પરિસ્થિતિ હોય, બરાબર, વૈવિધ્યપૂર્ણ પરિસ્થિતિ, એને શું કહેવામાં આવે? મનોભારક કહેવામાં આવે છે. તો આવા મનોભારકો જે છે એ ઘણી બધી પરિસ્થિતિમાંથી ઉત્પન્ન થતા હોય છે. જો એનું ઉદ્ગમ સ્થાન જાણવામાં આવે તો મનોભાર જે છે ઉત્પન્ન થતા અથવા તો મનોભારને પહોંચી વળવા માટેની પ્રતિક્રિયા આપણે નક્કી કરી શકીએ છીએ. એવું કહી શકાય. તો મનોભારના ઉદ્ગમ સ્થાનોમાં આપણે જોઈએ તો મનોભાર જે છે ઉત્પન્ન ક્યાંથી થાય છે, બરાબર? ઉદ્ગમ સ્થાનોમાં દર્શાવવામાં આવે છે. તો આ જે છે 21મી સદી છે, વિજ્ઞાન અને ટેકનોલોજીની સદી છે, બરાબર. તો એમાં જે છે જ્ઞાનનો યુગ કહેવામાં આવે છે. વ્યક્તિ જે છે કંઈક ને કંઈક મેળવવા માટે સતત ને સતત ઝંખના કરતો હોય છે. એટલે એવું કહી શકાય, સતત ને સતત મહેનત કરતો હોય છે, બરાબર. તો એને જે છે રોજબરોજની જીવનશૈલી હોય, ઉપરાંત જે છે એના જીવનમાં બનતી અમુક ઘટનાઓ હોય, બરાબર, એના કારણે જે છે વારંવાર જે છે મનોભાર સાથે જીવતો હોય છે, એવું કહી શકાય છે. પરંતુ ઘણી વખત છે આ મનોભારનો સામનો સરળતાથી કરી શકે છે અને ઘણી વખત છે આ મનોભારનો સામનો કરવામાં નિષ્ફળ નીવડે છે. પરિણામે જે છે ઘણા બધા મનોશારીરિક રોગો અથવા માનસિક રોગોનો ભોગ બને છે. અને તબીબીઓએ પણ જે છે એ સંશોધનોના આધારે એવું દર્શાવેલું છે કે કોઈ પણ શારીરિક રોગના મૂળમાં જે છે મનોભાર રહેલો હોય છે. એવું કે વારંવાર માથાનો દુખાવો થવો એક શારીરિક રોગ છે, પરંતુ એનું કારણ જે છે માનસિક હોઈ શકે છે, બરાબર. આવી જ રીતે ઘણા બધા એવા પેઇન જે છે અથવા તો એવા કોઈ પણ રોગો જે છે, બરાબર, જેના લક્ષણો જે છે શારીરિક રીતે પ્રદર્શિત થતા હોય, પરંતુ એના કારણો જે છે મૂળ કારણો જોઈએ તો માનસિક હોય છે, બરાબર. આવા ઘણા બધા મનોરોગો ઉત્પન્ન થતા હોય તો એની પાછળના કારણો શું છે, બરાબર, કે મનોભાર છે, બરાબર. તો મનોભાર જે છે, આવો મનોભાર ઉત્પન્ન ક્યાંથી થાય એ આપણે જોઈએ એના ઉદ્ગમ સ્થાનોમાં, બરાબર. તો એમાં જે છે તબીબી અભ્યાસ દ્વારા સાબિત થતું જાય છે કે ઘણા શારીરિક રોગોના મૂળમાં મનોભાર કારણરૂપ હોય છે. ઝડપી પરિવર્તનના યુગમાં ફેરફારો સાથે સમાયોજન સાધવું સરળ નથી. કૌટુંબિક, વ્યાવસાયિક, સામાજિક, રાજકીય, ભૌગોલિક પરિવર્તનો કે પડકારો વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન કરે છે. મનોભારના ઉદ્ગમ સ્થાનોને 3 પ્રકારમાં વહેંચી શકાય છે, બરાબર. કે આ પરિસ્થિતિ છે કેવી છે? પરિવર્તનની પરિસ્થિતિ છે. આ પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવું કઈ સરળ નથી, એકદમ જટિલ પ્રક્રિયા છે, બરાબર. એમાં હાલની પરિસ્થિતિ તો આપણા માટે અત્યંત ગંભીર કહી શકાય, બરાબર. કોરોના મહામારી વચ્ચે આપણે બધાએ સતત જીવતા રહેવાનું છે અને જીવન નિર્વાહ કરવાનું છે, બરાબર. તો આવી પરિસ્થિતિ સાથે સમાયોજન સાધવું કેવી બાબત બની રહે? અઘરી બાબત બની જાય, બરાબર. તો એમાં જે છે વ્યક્તિને કંઈક ને કંઈક વ્યવસાયિક, સામાજિક, આર્થિક, બરાબર, ભૌગોલિક, રાજકીય, આવા બધા કંઈક ને કંઈક જે છે એ ગમે તે પરિસ્થિતિમાં સમાયોજન સાધવાનું હોય છે. અને દરેક ક્ષેત્રમાં જે છે દરેક કાર્ય વ્યવસ્થિત ચાલતું હોય એવું બનતું નથી. કંઈક ને કંઈક જે છે એ મનોભાર ઉત્પન્ન થતો હોય છે, એવું જોવા મળે છે. પડકારોમાં મનોભાર, આ બધા પડકારો છે મનોભાર ઉત્પન્ન કરે છે. અને મનોભારના જે ઉદ્ગમ સ્થાનો છે એને 3 પ્રકારમાં વહેંચી શકાય છે. પહેલું છે આઘાતજન્ય બનાવો, જીવનની તાજેતરની ઘટનાઓ અને રોજિંદી મુશ્કેલીઓ, બરાબર. તો હવે જોઈએ એમાં જેવી કે વર્તમાન, જો આઘાતજન્ય બનાવમાં જે છે વ્યક્તિના જીવનમાં નાના મોટા પરિવર્તન સહન કરી શકે છે, પરંતુ અચાનક ઉદ્ભવતી આઘાતજન્ય પરિસ્થિતિ કે ઘટના જેવી ભયંકર મોટી આગ લાગવી, ભૂકંપ થવો, પૂર આવવું, વાવાઝોડું આવવું, કોઈ દહેશતભર્યા ગુનાની સાક્ષી બનવું, યુદ્ધ, ત્રાસવાદ, અપહરણ જેવી પરિસ્થિતિમાં બંદી બનવું વગેરે આવા નિષેધક અસર લોકોમાં મનોભાર રૂપે પ્રગટ થાય છે અને ઘણા લાંબા સમય સુધી રહે છે. તેની આડઅસર થોડો સમય વીતી ગયા પછી પણ ચાલુ રહે છે. જો આ આઘાતજન્ય બનાવવામાં શું છે કે વ્યક્તિ જે છે એ નાના મોટા જે છે એ પરિવર્તનો સહન કરી શકે છે, બરાબર. આ બનાવો જે છે એ નાના મોટા પરિવર્તનો તો વ્યક્તિ સહન કરી શકે છે, બરાબર. પરિસ્થિતિમાં કંઈ પણ પર્યાવરણમાં કંઈ પણ ફેરફાર થાય તો નાના બનાવો હોય તો એ સહન કરી શકે છે. પરંતુ આઘાતજન્ય અચાનક થતું કોઈ પણ પરિસ્થિતિ હોય જે માનસિક સ્વાસ્થ્યને જોખમાં આવે હોય તો એ જે છે વ્યક્તિ સહન કરી શકતી નથી અને મનોભાર ઉત્પન્ન કરે છે. દાખલા તરીકે ભયંકર મોટી આગ લાગે, બરાબર. અચાનક જે છે એ શું થાય? આગ લાગવી, આ ઉપરાંત છે ભૂકંપ, સુનામી, કુદરતી પ્રકોપો ટૂંકમાં
બરાબર, વાવાઝોડું, આ બધા જે છે અચાનક જે છે બનતી ઘટના છે બરાબર, અથવા તો ગુનાના સાક્ષી બનવું, કોઈ પણ ગુનાના સાક્ષી બનવું, ત્રાસવાદ, આ ઉપરાંત જોઈએ અપહરણ બરાબર, આ બધી ઘટનાઓ જે છે એ કેવી છે આઘાતજન્ય બનાવો છે, જે આપણે કલ્પના પણ ન કરી હોય બરાબર, એવી દાખલા તરીકે પરિસ્થિતિ હોઈ શકે છે અને આની આડઅસર જે છે એ સમય વીતી ગયા પછી પણ ચાલુ રહે. દાખલા તરીકે જાપાનમાં જે છે એ હિરોશીમા અને નાગાસાકી ઉપર જે છે એ અમેરિકાએ બોમ્બમારો કર્યો બરાબર, પરમાણુ બોમ્બનો જે છે અસર જન્માવી હતી, એમાં ઘણા લાખો લોકો મૃત્યુ પામ્યા. એ તો એનો ભય તો છે તે મનોભાર તો લોકો એનો મનોભારનો સામનો તો કરી, સાથે સાથે એ લોકોની શારીરિક અસર પણ જોવા મળે છે ત્યાં બરાબર. હાલ સુધી એનો કોપ ત્યાં જમા છે, કેમ કે ત્યાં જે છે એ કેવી પરિસ્થિતિ છે કે જે પણ નવજાત શિશુ જન્મે છે બરાબર, ક્યાંક ને ક્યાંક ખોળ ખાપણ સાથે જન્મે છે, એ જે છે પરમાણુની અસર હજી એટલા પ્રમાણમાં ત્યાં જોવા મળે છે. વર્ષો વહી ગયા પણ છતાં પણ એની અસર જે સમય ચાલ્યો છે પણ એની અસર તો જે છે એ ચાલુ જ રહે છે. અને આપણે પણ 2001માં જે છે કચ્છમાં આવેલો ભૂકંપની તીવ્રતા બરાબર, તો અત્યારે પણ જે છે એની અસર તો ચાલુ જ છે. લોકો જે છે એ પરિસ્થિતિમાં દાખલા તરીકે ધરતીકંપની ભયાનકતાનો ભોગ બનેલ વ્યક્તિ આગ કે પૂર હોનારતમાં સંપડાયેલી વ્યક્તિને તે ઘટનાઓની ભયાનકતાની વારંવાર અનુભવાય, તેના વિચાર કે વાત માત્રથી ડર લાગે, વ્યક્તિ ચિંતાનો ભોગ બને, કેટલાકને રાતે ઊંઘ દરમિયાન તેને લાગતા બિહામણા સપનાઓ આવે, વધારે આઘાતજનક બનાવોના સાક્ષી બને તો આવાક બની જાય, બોલવાનું બંધ થઈ જાય, એવી પ્રતિક્રિયાઓ પણ જન્મી શકે છે. આવી ઘટનાઓથી ઉભા થતા મનોભાવની નિષેધક અસર તીવ્ર અને હાનિકારક હોય છે. જો ઘણી વખત શું થાય, અચાનક જે છે ધરતીકંપનો ભોગ બનનાર વ્યક્તિ હોય તો એની ભયાનકતાનો એને સામનો કર્યો હોય બરાબર, તો પછી જે છે ઊંઘ ના આવવી, ખિન્નતા અનુભવવી બરાબર, ડર લાગવો અથવા આત્મવિશ્વાસમાં ઘટાડો, આવી બધી પ્રતિક્રિયા જોવા મળે છે. આ ઉપરાંત જે છે રાતે જે છે અમુક એવા સપનો આવતા હોય છે, એના કારણે જે છે ઊંઘમાં વારંવાર જે છે એકદમ બેઠા થઈ જાય, પછી ઊંઘમાં ચાલવું બરાબર, અથવા તો બગડવું, આવી બધી પ્રતિક્રિયા જોવા મળતી હોય છે. કેમ કે એ લોકો જે છે પરિસ્થિતિ તો પૂરી થઈ ગઈ છે, ભયાનક પરિસ્થિતિ, પરંતુ એની જે છે ભયાનકતા છે એના માઇન્ડમાં સેટ થઈ ગઈ છે બરાબર, એટલે એનામાંથી બહાર નીકળવા માટે અથવા તો એવા જે છે આઘાતજન્ય અનુભવો વ્યક્તિ છે સામનો કરી શકતી નથી, અને આવી જે છે અજ્ઞાત મનમાં જે દબાયેલી લાગણીઓ હોય એ આ બધી પ્રતિક્રિયા સ્વરૂપે બહાર નીકળતી હોય છે બરાબર. બિહામણા સપના આવે અને કોઈ પણ જે છે ગંભીર ગુનાના સાક્ષી બની જાય તો વ્યક્તિ કેવો છે આવાક થઈ છે બરાબર, આશ્ચર્યજનક એની સ્થિતિ થઈ છે અને એકદમ જે છે આવાક એટલે બોલતો બંધ થઈ છે બરાબર, એની વાચા જે છે એ ચાલી જાય છે બરાબર. ખિન્નતાના અનુભવે છે, ખિન્નતા અનુભવ એટલે કે કોઈ પણ જે છે એક જગ્યાએ શાંત બેઠી એવું કંઈ પણ કામ ન કરવું બરાબર, આવું જે છે પરિસ્થિતિ, અથવા તો કામમાં જે છે એનું મન ન લાગવું, આવી બધી પરિસ્થિતિ જે છે એ જોવા મળે છે. અને આની બધી અસરો કેવી હોય, નિષેધાત્મક અને જે છે એ તીવ્ર હોય છે અને હાનિ પહોંચાડનાર હોય છે એવું પણ કહી શકાય છે. આવું નેક્સ્ટ જોઈએ તો તાજેતરમાં બનેલી જીવનની જે ઘટનાઓ છે બરાબર, દાખલા તરીકે છે ઘટનાઓ કે આવતા પરિવર્તનો પણ વ્યક્તિમાં મનોભાર ઉત્પન્ન કરે છે. તાજેતરમાં જે બનેલી ઘટનાઓ હોય અને જે છે આવતા અનુભવો હોય બરાબર, વર્તમાન અનુભવો પણ વ્યક્તિના જીવનને અસર પહોંચાડે છે. જીવનમાં બનતા બનાવો કે પરિવારમાં કોઈનું અચાનક મૃત્યુ, લગ્ન, છૂટાછેડા, વ્યક્તિ ઘટનાઓ જેવી કે રહેવાના સ્થાનમાં આવેલું પરિવર્તન, ખાનપીનની રીતોમાં આવેલું પરિવર્તન કે પોતાને થયેલી ઈજા, વ્યક્તિ જ્યાં કાર્ય કરે છે તે સ્થળે ઉપરી સાથેના પ્રશ્નો કે હડતાલ અથવા નિવૃત્તિ, આર્થિક બાબતો જેવી નાણાં ભીડ, મંદી, બેકારી, નાણાં ગુમાવવા જેવી ઘટનાઓથી વ્યક્તિ જુદા જુદા પ્રમાણમાં મનોભાર અનુભવે છે. જીવનમાં આવતા પરિવર્તનો તાજેતરની ઘટનામાં શું કે જે છે એ અચાનક પરિવારમાં અચાનક કોઈ સભ્યનું મૃત્યુ બરાબર, કે આ જે છે એ અણધારી ઘટના કહી શકાય બરાબર. તો આ પરિસ્થિતિમાં જે છે કોઈ પણનું અચાનક મૃત્યુ થાય પરિવારના કોઈ પણ સભ્યનું બરાબર, તો એ પરિવારના જે દરેક જે જીવિત સભ્યો હોય એની માનસિક સ્થિતિ એકદમ ખરાબ થઈ જાય છે બરાબર, કે એ જે છે એ ઉપરાંત જે છે એ લગ્ન કે છૂટાછેડા બરાબર, લગ્ન તો એમાં પણ જે છે મનોભાર રહેલો હોય છે, કેમ કે એને નવી પરિસ્થિતિ સાથે શું કરવું પડે, સમાયોજન સાધવું પડે છે અને આખી જે છે જીવનશૈલીમાં શું થાય છે સુધારો થાય, ફેરફાર થાય બરાબર. એ પણ જે છે થોડા સમય માટે જે મનોભારક પરિસ્થિતિ હોય, ઉપરાંત જે છે છૂટાછેડા હોય બરાબર, તો એમાં શું થાય કે એના જે સંલગ્નતાની ભાવના હોય છે એમાં ક્ષતિ પહોંચે છે અને પરિણામે મનોભારનો
સામનો કરવો પડે છે। આ ઉપરાંત જે છે એ વ્યક્તિ ઘટનાઓ જેવી કે રહેવાના સ્થાનમાં આવેલું પરિવર્તન, વ્યક્તિ ઘટનાઓ એટલે રહેવાના સ્થાનમાં આવેલું પરિવર્તન એટલે વિદ્યાર્થીઓ જે છે ઘર છોડી અભ્યાસ માટે ગયા છે હોસ્ટેલમાં છે, તો એ ઘરની એની જીવનશૈલી લાઈફસ્ટાઈલ અને હોસ્ટેલની એની લાઈફસ્ટાઈલ કેવી હોય અલગ અલગ હોય, એટલે જ્યાં સુધી એડજસ્ટ ના થઈ જાય ત્યાં સુધી જે મનોભારનો સામનો કરતા હોય છે, બરાબર, તાજેતરની ઘટનાઓને કારણે। પછી જે છે ખાનપીનની રીતોમાં આવેલું પરિવર્તન, બરાબર, ખાનપાનની રીતોમાં આવેલું પરિવર્તન એટલે શું કે એને જે ખાવાની રીત, દાખલા તરીકે ગુજરાતમાં રહેતા કોઈ પણ વ્યક્તિ હોય, બરાબર, તો એને કેન્દ્ર લેવલની કોઈ પણ જોબ લાગી હોય તો એ જે છે ઉત્તર પ્રદેશને એમાં રહેવા જાય તો ત્યાંના લોકોની જીવનશૈલી, એનો ખોરાક અને ગુજરાતના લોકોનો ખોરાકમાં ઘણો બધો ડિફરન્ટ પડી જાય છે, બરાબર, અથવા તો કોઈ પણ વ્યક્તિ છે ભારતમાંથી વિદેશ રહેવા જાય તો ત્યાં એની જીવનશૈલી, એની ખાનપાનની રીતમાં ઘણું બધું પરિવર્તન આવે છે, બરાબર। તો જ્યાં અમુક સમય સુધી લોકો જે છે શું કરે કે તાજેતરની જે ઘટનાઓ બની છે એટલે પરિવર્તનને કારણે ત્યાં સમાયોજન સાધવામાં મનોભાર અનુભવે છે। પોતાને થયેલી ઈજા, વ્યક્તિને પોતાને જે છે કાંઈ પણ ગંભીર ઈજા થઈ હોય, બરાબર, તો એને પણ મનોભારને અસર કરે છે। આ ઉપરાંત જ્યાં કાર્ય કરે છે તે સ્થળે ઉપરી અધિકારી સાથેના પ્રશ્નો, હડતાલ, નિવૃત્તિ, બરાબર, આ જે છે એ ઉપરી અધિકારી સાથેના પ્રશ્નો, પછી હડતાલ, ઉપરાંત છે નિવૃત્તિ, બરાબર, નિવૃત્ત જીવન થાય એટલે શું થાય કે વ્યક્તિ જે છે એને સંપૂર્ણ કાર્યમાંથી શું થાય એ જવાબદારી જે છે સંપૂર્ણ જવાબદારી એના માથેથી ઉતરી જાય છે, એટલે વ્યક્તિ જે છે જીવનમાં એકલતાનો અનુભવ કરે, કેમ કે કાંઈ પણ જવાબદારી વગરનું જીવન જે છે એને અમુક સમય સુધી ખાલીપા જેવું અનુભવાય છે। આ ઉપરાંત જે છે નાણાં ભીડ, મંદી, બેકારી, બરાબર, આ જે છે તાજેતરની જીવન ઘટના હોય છે અને એનો સામનો અત્યારે હાલ દરેક લોકો જે છે મોટા ભાગના લોકો કરી રહ્યા છે, બરાબર। કોરોનાના કારણે જે પરિસ્થિતિમાં પરિવર્તન આવ્યું, તાજેતરની જીવનની ઘટનાઓ છે અને એના કારણે આપણને મનોભાર ઉત્પન્ન થાય છે, બરાબર, અને આ મનોભારને કારણે શું થાય છે કે આપણને જે છે આવા મનોભારને કારણે જે છે આપણને શું થાય કે ઘણી વખત એકલતા, ખિન્નતા, બરાબર, અથવા તો હવે જે છે આપઘાતની સમસ્યા મોટા પ્રમાણમાં જોવા મળે છે એવું પણ બને છે। નોકરી ગુમાવવા જેવી વ્યક્તિઓના જુદા જુદા પ્રમાણમાં મનોભાર અનુભવે છે। ઉપરાંત જે છે નોકરી ગુમાવી, બરાબર, ઘણા બધા લોકો જે છે અત્યારે બેરોજગારીનો સામનો કરી રહ્યા છે, તો આવી પરિસ્થિતિને કારણે શું થાય છે કે વ્યક્તિ છે જુદા જુદા પ્રમાણમાં મનોભાર અનુભવે છે। હવે નેક્સ્ટ જોઈએ રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ, બરાબર, તો રોજિંદા જીવનમાં આવતી મુશ્કેલીઓ આપણે જે છે એ આપણી જીવનશૈલીમાં કાંઈ પણ નડતરરૂપ બાબત હોય, બરાબર, અથવા તો આપણી જે છે રોજની લાઈફસ્ટાઈલમાં જે છે કંઈક અચાનક જે ગડબડ ઉત્પન્ન થાય તો એના કારણે આપણને મનોભાર ઉત્પન્ન થાય છે, બરાબર। દાખલા તરીકે નોકરી કરતી ગૃહિણીએ ઘરનું કામ, બાળકોની સંભાળ, તેમનો અભ્યાસ તથા ઓફિસની કામગીરી કરવાની હોય ત્યારે સમય સાચવવાની મુશ્કેલી, કોઈ પણ સ્ત્રી હોય, બરાબર, ગૃહિણી હોય, જ્યારે જોબ કરતી હોય ત્યારે એના બાળકોની સંભાળ રાખવી, સામાજિક સંબંધો સાચવવા, ઉપરાંત જે છે બાળકોની સંભાળ, અભ્યાસ, બરાબર, ઉપરાંત ઓફિસની કામગીરી, આ બધાની જે છે એ રોજિંદી મુશ્કેલીઓ એના માટે બની જાય છે, બરાબર। તો ત્યારે જે છે આ બધા માટે સમય સાચવવાની મુશ્કેલી છે એના માટે મનોભાર ઉત્પન્ન કરે છે। સમયનું વ્યવસ્થાપન જો યોગ્ય રીતે ન કરતી હોય તો એનામાં જે છે એ વધારે પડતા પ્રમાણમાં ચિંતા જોવા મળે છે એવું કહી શકાય છે। પછી ઉપરાંત જે છે દૂરના સ્થળે નોકરી કરતી વ્યક્તિને આવન જવનમાં મુશ્કેલી અનુભવાતી મુશ્કેલી, પરીક્ષા આપવા જતા વિદ્યાર્થીને ટ્રાફિકમાં ફસાવાનું થાય કે વાહન બગડે, પરીક્ષા લખતી વખતે પેન બરાબર ન ચાલે અથવા પરીક્ષા ખંડમાં ગરમી વધારે લાગે કે વધારે અણગમતી પરિસ્થિતિ કે મુશ્કેલીઓ સામાન્ય લાગે છે, પરંતુ તેનું પ્રમાણ વધી જાય તો મનોભાર ઉત્પન્ન થાય છે। જ્યારે જે છે આપણે દૂરના સ્થળે જે છે એ વાહનમાં આવન જવન કરતા અપડાઉન કરતા હોય, બરાબર, ત્યારે જે છે એ કોઈ પણ વાહન ટાઈમે ન મળવું અથવા તો વારંવાર જે છે વાહન બગડી જવું, આ ઉપરાંત જે છે આ ઉપરાંત ઘણી બધી એવી સમસ્યાઓ હોય, દાખલા તરીકે પરીક્ષા આપવા જતી વખતે જે છે રસ્તામાં ટ્રાફિક નડે, બરાબર, તો આ જે છે 10-15 મિનિટની ટ્રાફિક હોય તો આપણને કઈ અસર ઓછા પ્રમાણમાં થાય, પરંતુ જો આપણે પરીક્ષાના 1 કલાક પહેલા તો નીકળ્યા હોય પરંતુ કલાક ટ્રાફિકમાં ફસાઈ જાય તો પરીક્ષા સ્થળે ટાઈમે પહોંચી શકતા નથી। એટલે જેમ સમય વધતો જાય એમ શું થાય આપણા મનોભારમાં વધારો થતો જાય, રોજની મુશ્કેલીઓ છે, બરાબર, વારંવાર જે આપણે ટ્રાફિકનો સામનો કરતા જ હોઈએ છીએ। આ ઉપરાંત જે છે પરીક્ષા આપણે જ્યારે લખતા હોય પેપર ત્યારે આપણી પેન જે છે એ આપણે પહેલા રેગ્યુલર પેન વાપરતા હોય, પરંતુ પરીક્ષાના સમયે પેન બગડી જાય તો અને ટાઈમ જે છે 10 મિનિટનો હોય ને આપણે લખવાનું 20 માર્કનું બાકી હોય, ત્યારે કેવી પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે, મનોભાર જે પરિસ્થિતિ ઉત્પન્ન થાય છે તો આ જે છે એ મનોભારના ઉત્પન્ન સ્થાનો છે કે આઘાતજન્ય બનાવો છે, તાજેતરની ઘટનાઓ છે અને રોજિંદી મુશ્કેલીઓ છે, બરાબર, આ બધું જે છે એ બધી બાબતો મનોભાર ઉત્પન્ન
ઉત્પન્ન કરનાર જે છે. પરંતુ જો આમાં રોજિંદી મુશ્કેલી હોય તેમાં સમયનું વ્યવસ્થાપન કરવામાં આવે બરાબર તો જે છે એ આપણે શું કરી શકીએ કે આવા મનોભારને ટાળી શકીએ. આ ઉપરાંત જીવનની તાજેતરની ઘટનાઓ હોય બરાબર તો શું કરવાનું કે કોઈ પણ ટેકનોલોજી હોય અથવા તો કોઈ પણ સમય હોય બરાબર તો સમયને અનુકૂળ જે છે આપણામાં ધૈર્ય હોવું જોઈએ. ઉપરાંત જે છે એ તાજેતરની કોઈ પણ ઘટના જે છે અચાનક આવતું પરિવર્તન છે તો બરાબર એમાં ધીરજથી આપણે શું કરી શકીએ સમાયોજન સાધી શકીએ. ઉપરાંત જે છે આગળજન્ય બનાવો હોય છે બરાબર તો આ બનાવો બનવાને એ કુદરત પર આધારિત છે બરાબર એટલે બને એવી પરિસ્થિતિ સાથે સેટ થવાનું અથવા તો આપણે આપણા પરિવારનો બચાવ કેવી રીતે કરી શકીએ અથવા તો અન્ય લોકોને આપણે જે છે સહાય કેવી રીતે કરી શકીએ બરાબર એના બનાવો શોધવાનું. અને આમાં જે છે એ અચાનક થતી કોઈ પણ ઘટનાઓ હોય બરાબર તો એ પરિસ્થિતિમાંથી આપણે ઝડપથી બહાર આવી શકીએ એ માટેની ઘણી બધી જે છે એ પ્રતિક્રિયાઓ આપણે કરતા હોઈએ છીએ બરાબર. તો આ હતી મનોભારના ઉદ્ગમ સ્થાનો જોયા. હવે જોઈએ મનોભારની પ્રતિક્રિયા કેવી હોય કે મનોભારની પ્રતિક્રિયા જે છે મુખ્યત્વે આ હતા ઉદ્ગમ સ્થાનો બરાબર એની સામે લોકો પ્રતિક્રિયા કેવી આપે છે. પ્રતિક્રિયા ચાર પ્રકારની છે બરાબર. કેવી કેવી પ્રતિક્રિયા આપતા હોય. એક તો જે છે શારીરિક પ્રતિક્રિયાઓ બીજી છે વાસ્તવિક અને બોધસ્વરૂપ. ત્રીજી છે આવેગાત્મક. અને ત્રણ પ્રકારની જે છે એ પ્રતિક્રિયા આપતા હોય છે બરાબર. આવું જોવા મળે છે. આમાં જોઈએ આપણે મનોભારની પ્રતિક્રિયામાં બરાબર તો એમાં જે છે મનોભારની પ્રતિક્રિયામાં જોઈએ પ્રતિક્રિયાઓ મુખ્યત્વે જે છે એ શારીરિક પ્રતિક્રિયાઓમાં જોઈએ તો વ્યક્તિ કે પ્રાણી જ્યારે કોઈ બાહ્ય ધમકી કે પડકાર અનુભવે ત્યારે તે પરિસ્થિતિને પહોંચી વળવા માટે તાત્કાલિક પ્રતિક્રિયા આપવા માટે વધારાની શક્તિની જરૂર ઊભી થાય છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે સ્વયં સંચાલિત ચેતાતંત્ર કાર્યશીલ બને છે. જ્યારે કોઈ પણ પ્રાણી કે મનુષ્ય જે છે બરાબર એની સમક્ષ કોઈ પણ પરિસ્થિતિ આવી પડે ત્યારે શું થાય તાત્કાલિક એને પ્રતિક્રિયા આપવી હોય તો એને જે છે વધારાની શક્તિની જરૂર પડે છે બરાબર. અને આ વધારાની શક્તિ મેળવવા માટે છે સ્વયં સંચાલિત જે ચેતાતંત્ર હોય શું થાય કાર્યાન્વિત થાય. સ્વયં સંચાલિત ચેતાતંત્રના બે ભાગ જે છે આપણે જોઈ ગયા કયા અનુકંપી ચેતાતંત્ર અને પરાનુકંપી ચેતાતંત્ર બરાબર. તો કોઈ પણ મુશ્કેલ ભરી ભય ઉત્પન્ન કરતી પરિસ્થિતિ હોય ત્યારે કયું તંત્ર કાર્યાન્વિત થાય છે સ્વયં સંચાલિત જે ચેતાતંત્રનું પરાનુકંપી તંત્ર જે છે કાર્યાન્વિત થાય. એમાં હૃદયના ધબકારા વધવા પરસેવો થવો ગળું સુકાવવું બરાબર આવી બધી પ્રતિક્રિયાઓ જોવા મળે છે કે નથી જોવા મળતી. આ ઉપરાંત જે છે અનુકંપી તંત્ર જે છે ઈ અને આ ઉપરાંત જે છે અનુકંપી તંત્ર અને અનુકંપી તંત્ર જ્યારે સક્રિય થાય બરાબર તો ત્યારે જે છે આ બધી પ્રતિક્રિયા શું થાય છે ઉત્પન્ન થાય છે એવું જોવા મળે છે. 1920માં વોલ્ટર કેનને માનવીની સમગ્ર પ્રક્રિયાનું વૈજ્ઞાનિક વર્ણન કરીને જણાવ્યું કે પડકાર કે ધમકીને પહોંચી વળવા શરીરના કોષોમાં સક્રિયતા જોવા મળે છે જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય બનાવે છે. કેનન આ પ્રતિક્રિયાને લડો અથવા ભાગી છૂટવાની પ્રતિક્રિયા તરીકે ઓળખાવી છે 1920માં બરાબર. ત્યારે 1920માં વોલ્ટર કેનન નામના જે મનોવૈજ્ઞાનિક છે બરાબર એને એક અભ્યાસ કર્યો અને વૈજ્ઞાનિક સમજૂતી આપી કે વ્યક્તિને જ્યારે જે છે આવો પડકારો કે કોઈ પણ ધમકીજન્ય પરિસ્થિતિ હોય બરાબર ત્યારે તેને પહોંચી વળવા માટેના શરીરના કોષો જે છે કેવા થાય એકદમ સક્રિય થાય બરાબર. એટલે શું થાય આપ ચડવો શરીરમાં ધ્રુજારી આવી પછી ગળું સુકાવો શ્વાસોશ્વાસની પ્રતિક્રિયા વધી જવી બરાબર હૃદયના ધબકારા વધવા પરસેવો છૂટવો આવી બધી પ્રતિક્રિયાઓ જોવા મળે છે બરાબર. અભ્યાસના આધારે કીધું
જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને સક્રિય બનાવે છે. આપણે જે તે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ વિશે માહિતી મેળવી ચૂક્યા છે બરાબર 11મા ધોરણમાં. તો આ બધી અંતઃસ્ત્રાવી ગ્રંથિઓને શું થાય આ કોષોમાં જે છે એ સક્રિયતા અનુભવાય બરાબર. એટલે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ પણ જે છે એ સક્રિયતા અનુભવે છે. કેમ કે આપણા શરીરને વધારાની શક્તિની જરૂર છે બરાબર. સક્રિય બને છે. કેનન આ પ્રતિક્રિયાને કેવી પ્રતિક્રિયા છે? લડો અથવા ભાગી છૂટો. લડો અથવા ભાગી છૂટોની પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે બરાબર. આ જે છે એ 1920માં વોલ્ટર અને કેનનના નામના જે મનોવૈજ્ઞાનિક છે એને અભ્યાસના આધારે એવું કીધું કે આપણા શરીરમાં જે છે વધારાની કોઈ પણ પરિસ્થિતિનો સામનો કરવાનો હોય ત્યારે શરીરના કોષો અને અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કેવો થાય સક્રિય થાય બરાબર. અને એના કારણે જે છે આપણે બે પ્રકારની પ્રતિક્રિયા કઈ લડો અથવા ભાગી છૂટો પ્રતિક્રિયા તરીકે ઓળખાવે છે. તો તમને એવું પૂછે કે જે છે વોલ્ટર અને કેનને જે છે શરીરમાં લડો અથવા ભાગી છૂટોની પ્રતિક્રિયા દર્શાવતો અભ્યાસ ક્યારે કર્યો હતો? તો 1920માં. ઉપરાંત જે અભ્યાસ કોને કર્યો હતો? વોલ્ટર અને કેનને બરાબર. અથવા તો વોલ્ટર અને કેનને 1920માં કરેલા અભ્યાસના આધારે કઈ પ્રતિક્રિયા દર્શાવી? લડો અથવા ભાગી છૂટો બરાબર. આમાંથી જે છે આ ત્રણેય પ્રશ્નો જે મોસ્ટ આઈએમપી બની શકે ને વારંવાર જે છે 1 માર્કમાં અથવા તો એક વાક્યમાં વૈકલ્પિક પ્રશ્નો જે હોય છે એમસીક્યુ ટાઈપના બરાબર એમાં પૂછાતા હોય એવું પણ બને છે. મનોભાર સામે આપવામાં આવતી શારીરિક પ્રતિક્રિયાનું ઉદ્ગમ સ્થાન મગજમાંનું હાઇપોથેલેમસ છે. મનોભાર સામે જે આપણે શારીરિક પ્રતિક્રિયાઓ આપીએ છીએ બરાબર એ પ્રતિક્રિયાઓનું જે છે નિયંત્રણ અથવા તો એનું સંચાલન ક્યાંથી થાય છે? મગજમાં રહેલું જે હાઇપોથેલેમસ છે બરાબર એના આધારે થાય છે. જેને મનોભારના કેન્દ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. તો મનોભારના કેન્દ્ર તરીકે કોને ઓળખવામાં આવે? મનોભારના કેન્દ્ર હાઇપોથેલેમસ બરાબર. જે નાના મગજ સાથે સંકળાયેલું જે કાંઈ પાર્ટ છે બરાબર. આપણે જેની સમજૂતી જે છે એ ચિત્ર દ્વારા 11મા ધોરણમાં મેળવી ચૂક્યા છે બરાબર. તો આ જે છે હાઇપોથેલેમસ જે છે એ મનોભારનું જે છે એનું સંચાલન કરવા માટેનું જે છે કેન્દ્ર હોય તો કયું છે? હાઇપોથેલેમસ છે બરાબર. આ પણ 1 માર્કમાં આવી શકે છે. હાઇપોથેલેમસ આવી પરિસ્થિતિમાં મુખ્ય 2 માર્ગો દ્વારા પ્રતિક્રિયા શરૂ કરે છે. હાઇપોથેલેમસ છે જ્યારે કટોકટીની પરિસ્થિતિ ઉત્પન્ન થાય ત્યારે હાઇપોથેલેમસમાં જે છે એ 2 માર્ગો દ્વારા પ્રતિક્રિયા નક્કી થાય. કયું? કે એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા અને એક મસ્તિષ્ક ગ્રંથિને પ્રવૃત્ત કરીને બરાબર. તો એક જે છે સ્વયં સંચાલિત ચેતાતંત્રને ઉદ્દીપ્ત કરે, એક જે છે જે મસ્તિષ્ક ગ્રંથિ છે બરાબર જે આપણી મુખ્ય જે છે એ અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ કહી શકાય બરાબર. તો આવી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિઓ હોય એને સક્રિય કરીને જે છે એ 2 માર્ગે પ્રતિક્રિયા કરે છે. સ્વયં સંચાલિત ચેતાતંત્રને અનુકંપી અને પરાનુકંપી તંત્ર એવા 2 ભાગ પડે છે બરાબર. સ્વયં સંચાલિત ચેતાતંત્ર અને અનુકંપી અને પરાનુકંપી એવા 2 ભાગ પડે છે. તો એમાં જે છે અનુકંપી તંત્ર સક્રિય બનતા શ્વાસોશ્વાસ ઊંડા બને અને ઝડપી બનવા, હૃદયના ધબકારા વધવા, લોહીની નળીઓ સંકોચાવી લોહીનું દબાણ વધવું જેવા આંતરિક ફેરફારો થાય છે. ઉપરાંત ગળા અને નાકના સ્નાયુઓમાં થતા ફેરફારોને કારણે ફેફસામાં વધુ હવા પહોંચે છે. ચહેરાના હાવભાવ પણ આવેગ અનુસાર બદલાય છે. પાચન ક્રિયામાં અવરોધ થાય છે. આ ફેરફારો મનોભારના સંકેતો બની રહે છે. એડ્રિનલ ગ્રંથિ દ્વારા રક્ત પ્રવાહમાં જો આ હતું અનુકંપી તંત્ર બરાબર. તો એમાં શું થાય કે આ અનુકંપી તંત્ર જે છે એ એકદમ સક્રિય થાય એટલે શ્વાસોશ્વાસ ઊંડા બનવા, હૃદયની નળીઓ હોય લોહી લઈ જતી અને લાવતી નળીઓ બરાબર એમાં સંકોચન ઉત્પન્ન થાય એટલે લોહીનું પ્રેશર કેવું થાય? વધે બરાબર. એટલે જે બ્લડ પ્રેશર વધવું, ઉપરાંત જે છે ગળામાં સોજ પડવો, નાકમાં જે છે એ શ્વાસોશ્વાસની ક્રિયા વધવાથી જે છે અમુક વખત બળતરા થવી આવું પણ જોવા મળે છે બરાબર. તો એના કારણે જે છે એ વધારે હવા અને એ પ્રમાણે જે છે આપણે ચહેરાના હાવભાવ પણ બદલાઈ જતા હોય. જેવા પ્રકારની પરિસ્થિતિ હોય એ પ્રમાણે ભયનો આવેગ હોય તો આપણે જે ગુસ્સાનો આવેગ હોય તો આપણે ચહેરામાં જે છે આંખો લાલ થવી બરાબર. આમ જે છે કપાળમાં જે છે કરચલીઓ પડવી અને આવું બધું વર્તન જોવા મળતું હોય છે એવું પણ બને છે. તો આ જે છે અનુકંપી તંત્ર જે છે સક્રિય થયું હોય તો પરાનુકંપી તંત્ર જે છે આ પરિસ્થિતિ પૂરી થઈ જાય બરાબર ત્યારે આ બધા આવેગોને શાંત કરવા બરાબર આ બધા જે અંતઃસ્ત્રાવોને શાંત કરવા માટેની શક્તિ કોણ આપે છે? પરાનુકંપી તંત્ર આપે છે બરાબર. તો સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા છે હાઇપોથેલેમસ આવી રીતે પ્રતિક્રિયા નક્કી કરે છે. ઉપરાંત છે એડ્રિનલ ગ્રંથિ દ્વારા રક્ત પ્રવાહમાં કોર્ટિકોસ્ટેરોઇડનો સ્ત્રાવ ભળે છે જેના દ્વારા શરીરમાં ઊર્જાનો સંચાર થાય છે. મસ્તિષ્ક
ગ્રંથિના સ્ત્રાવો કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને પણ ઉદ્દીપ્ત કરે છે. તો હવે બીજી પ્રતિક્રિયા કઈ મસ્તિષ્ક ગ્રંથિઓ ઉદ્દીપ્ત કરીને બરાબર. તો એમાં એડ્રિનલ નામની ગ્રંથિ છે ને એમાં કોર્ટિકોસ્ટેરોઇડ નામનો જે સ્ત્રાવ છે એક સ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરાબર. અને જે આપણા શરીરમાં વધારેની ઉર્જાનો સંચાર કરે છે. આપણે સામાન્ય જે જીવનશૈલીમાં જેટલી ઉર્જા જોતી હોય બરાબર એટલી તો આપણને જે છે પોષક દ્રવ્યો અને આપણે જે કંઈ ખોરાકને એવું લેતા હોય એના દ્વારા મળતી હોય, પરંતુ પછી આપણે જે ખોરાક લેતા હોય એનાથી જે છે એ શું થાય કે ખોરાકનું સંચય થાય બરાબર. એ જે છે એનું શું થાય સંગ્રહ થાય અને એ સંગ્રહ ક્યારે કામમાં આવે કે આવી પરિસ્થિતિનો જ્યારે સામનો કરવાનો થાય ત્યારે વધારાની જે ગ્રંથિઓ અને ચેતાતંત્ર જે છે એ સક્રિય થાય બરાબર. તો જે પોષણ મળ્યું હોય આપણને એ જે છે આમાં વપરાતો હોય એવું જોવા મળે. તો એડ્રિનલ ગ્રંથિ સક્રિય થાય ત્યારે કોર્ટિકોસ્ટેરોઇડ નામનો જે છે સ્ત્રાવ ઉત્પન્ન થાય છે બરાબર. જે શરીરમાં વધારે ઉર્જાનો શું કરે સંચાર કરે છે. દાખલા તરીકે આપણે દોડની સ્પર્ધામાં ભાગ લીધો હોય બરાબર. તો સામાન્ય રીતે દોડતા હોય એના કરતાં આપણે બમણી શક્તિની જરૂર પડે છે કે નહીં, કેમ કે આ સ્પર્ધા છે અને સ્પર્ધામાં આપણું લક્ષ્ય કેવું હોય જીતવાનું હોય ને બરાબર. કે લક્ષ્ય સુધી પહોંચવા માટે આપણે વધારે જે શક્તિની જરૂર પડે છે. તો આપણે જે છે એમાં દોડી પણ જાય છે ને વિજય પણ થાય છે. એનું કારણ શું કે આપણને આ શક્તિ ક્યાંથી મળી વધારાની આપણી જે અંતઃસ્ત્રાવી ગ્રંથિ હોય બરાબર અથવા તો આ જે ચેતાતંત્ર સ્વયં સંચાલિત ચેતાતંત્ર છે એના દ્વારા જે છે એ પ્રતિક્રિયા નક્કી થાય છે. ઉપરાંત મસ્તિષ્ક ગ્રંથિના જે સ્ત્રાવો છે કંઠ ગ્રંથિ અને એડ્રિનલ ગ્રંથિને પણ ઉત્પન્ન કરે છે. મસ્તિષ્ક ગ્રંથિના જે સ્ત્રાવો છે એ કંઠ ગ્રંથિને ઉપરાંત જે છે એડ્રિનલ ગ્રંથિ છે બરાબર એને ઉદ્દીપ્ત કરે છે અને જેના સ્ત્રાવને કારણે અનેક ફેરફારો થાય છે, જેવા કે બરોળ વધુ રક્તકણો છોડે છે જેથી લોહી જલ્દી થીજી જાય છે. હાડકાના પોલાણમાંથી વધુ શ્વેતકણો ઉત્પન્ન થાય છે. યકૃત વધુ શર્કરા પેદા કરે છે જે વધુ શારીરિક સક્રિયતા માટે જરૂરી છે. તો આના કારણે શું થાય કે બરોળ જે છે એ વધારે રક્તકણ છોડે બરાબર. વધારે રક્તકણ છોડે એટલે શું થાય આપણું લોહી છે એકદમ થીજી જાય. આપણને કંઈ પણ ઈજા થઈ હોય ત્યારે જે છે વધારે શક્તિની જરૂર પડે કે નહીં લોહી બંધ કરવા માટે બરાબર. તો અચાનક લોહી જામી જાય છે. તો એનું કારણ શું કે બરોળ જે છે વધારાના રક્તકણ છોડે છે. આ ઉપરાંત જે છે લોહી જલ્દીથી થીજી જાય છે. હાડકાના પોલાણમાં જે છે શ્વેતકણો બને છે બરાબર. આપણું જે હાડકાનું પોલાણ એમાં શું થાય શ્વેતકણો બનતા હોય અને શ્વેતકણો જે છે આપણી રોગ પ્રતિકારક જે શક્તિ હોય એમાં વધારો કરે છે બરાબર. તો આ જે છે શ્વેતકણો ઉત્પન્ન થાય અને જે છે આપણને રોગ અથવા તો આપણને જે છે પ્રતિક્રિયા કરવા માટેની શક્તિ પૂરી પાડે છે. યકૃત જે છે વધારે શર્કરા છોડે છે બરાબર. અને શર્કરા જે છે આપણે યાંત્રિક રીતે તો આપણને મળે છે, સાથે સાથે આપણે વધારે એનર્જી લોસ થઈ ગઈ હોય ત્યારે જે છે આપણે એવા કોલ્ડ ડ્રિંક્સ પીતા હોય બરાબર. જે દાખલા તરીકે જે છે લીંબુ શરબત જે છે, પછી ઉનાળામાં પણ આપણે જે છે વધારે પડતા થાક અનુભવીએ ત્યારે જે છે આવું કોઈ પણ ઠંડા પીણાનું આઈસ્ક્રીમ ને બધું જુઓ તો એમાં શું આવેલું હોય શર્કરા આવેલી હોય જે આપણા શરીરને વધારાની શક્તિ પૂરી પાડે છે બરાબર. અથવા તો હાલની પરિસ્થિતિમાં આપણું અસ્તિત્વ ટકી રહે બરાબર એ માટેની શું કરે શક્તિ પૂરી પાડે છે જે વધુ શારીરિક સક્રિયતા માટે જરૂરી છે. અને વધુ શારીરિક સક્રિયતા માટે આ બધું જરૂરી છે. આપણે શારીરિક પ્રતિક્રિયાઓ જોઈ બરાબર. શારીરિક પ્રતિક્રિયાઓ કેવી થાય કે અનુકંપી તંત્ર સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા ઉપરાંત જે છે મસ્તિષ્ક ગ્રંથિઓ દ્વારા થાય બરાબર. તો શારીરિક પ્રતિક્રિયામાં જે છે 1920માં વોલ્ટર અને કેનને જે છે અભ્યાસ કરીને સાબિત કર્યું કે વ્યક્તિ જે છે કોઈ પણ કટોકટી ભરી પરિસ્થિતિનો સામનો કરે ત્યારે બે પ્રકારની પ્રતિક્રિયા આપે. એક તો પરિસ્થિતિ સામે લડે બરાબર અથવા તો પરિસ્થિતિ જે છે એની પાસે ઉપલબ્ધ સંસાધનો ન હોય વ્યક્તિને પહોંચી વળવા ના તો શું કરે પરિસ્થિતિમાંથી ભાગી છૂટે બરાબર. આ બે પ્રકારની પ્રતિક્રિયા જોવા મળે છે. અને મનોભાવના જે કેન્દ્ર તરીકે કોને ઓળખવામાં આવે છે શારીરિક પ્રતિક્રિયામાં હાઇપોથેલેમસ દ્વારા બરાબર. કોઈ પણ શારીરિક પ્રતિક્રિયા આપણે આપવાની હોય બરાબર કે જ્યાં જે છે આપણે આપણી શારીરિક શક્તિઓ કામે લગાડવાની હોય. દાખલા તરીકે જે છે કોઈ પણ યુદ્ધની પરિસ્થિતિ હોય બરાબર ત્યારે જે છે આપણી શારીરિક શક્તિનું પ્રદર્શન થતું તો ત્યારે જે છે હાઇપોથેલેમસ દ્વારા જે છે બે પ્રકારની પ્રતિક્રિયા આપવું હોય. હાઇપોથેલેમસ એક સ્વયં સંચાલિત ચેતાતંત્ર દ્વારા એમાં અનુકંપી તંત્રને સક્રિય કરીને બરાબર વધારે શક્તિ ઉત્પન્ન કરે છે. ઉપરાંત છે મસ્તિષ્ક ગ્રંથિઓ દ્વારા બરાબર. તો મસ્તિષ્ક ગ્રંથિઓ દ્વારા છે એના દ્વારા જે છે કોર્ટિકોસ્ટેરોઇડ નામનો અંતઃસ્ત્રાવ આ ઉપરાંત છે એડ્રિનલ ગ્રંથિ યકૃત બરાબર હાડકાના પોલાણ દ્વારા જે છે વધારાની શ્વેતકણો જે રહેલા હોય બરાબર એના દ્વારા આપણને વધારાની શક્તિ મળે છે અને આપણે કોઈ પણ પરિસ્થિતિ સામે જે છે લડી શકીએ છીએ અથવા તો ત્યાંથી આપણને ભાગી છૂટવાની ક્ષમતા પ્રાપ્ત થાય છે. દાખલા તરીકે જંગલમાં ગયા હોય સિંહ સામે મળ્યો હોય ત્યારે કઈ શક્તિની જરૂર પડે શારીરિક જ છે ને એમાં કઈ માનસિક કે બોધાત્મક શક્તિઓ કઈ કામમાં આવે આપણને બરાબર. તો આવી કોઈ પણ પરિસ્થિતિ હોય ત્યારે ત્યાંથી શું કરવાનું હોય કાં તો લડવાનું અથવા તો ભાગી
ભાગી છૂટવાનું હોય, બરાબર. તો એનો સામનો કરવા માટે અથવા તો એનાથી ભાગી છૂટવા માટે આપણા શરીરને જ્યારે વધારાની શક્તિની જરૂર પડે ત્યારે જે છે એ હાઇપોથેલેમસ દ્વારા એનું સંચાલન થાય છે અને આપણને જે છે બે પ્રકારે જે આ પ્રકારની વધારાની શક્તિ પ્રાપ્ત થાય છે. હવે નેક્સ્ટ પ્રતિક્રિયા વાર્તનિક અને બોધાત્મક જે આપણે આવતા પીરિયડમાં જોઈશું.